ઇતિહાસમાં પહેલી વખત સોનાની જે કિંમતો છે 1,00,000થી વધુ 10 ગ્રામ કિંમતના હિસાબે પહોંચી ગઈ છે અને હવે કસ્ટમર્સ પર શું અસર પડશે અને જે દુકાનદારો પર શું અસર પડશે આપણે વાત કરીશું. પણ અત્યારે હાલ આપ તસવીરો જોઈ શકો છો. હું એક જ્વેલર્સ શોરૂમ પર આવ્યો છું. અહીં આપ જોઈ શકો છો સામાન્ય દિવસોમાં આમ તો કહેવા જઈએ કે વાર તહેવારે અહીંયા ખૂબ ભીડ હોય છે. હાલ એકા દુક્કા કસ્ટમર્સ નજર આવી રહ્યા છે જે પોતાની ખરીદી કરી રહ્યા છે, કારણ કે સોના વસ્તુ એવી છે કે કોઈ બી આપણે ભારતીય કલ્ચરમાં એને ખરીદી કરતા જ હોય છે, ભલે ગમે એટલી કિંમત થઈ ગઈ હોય. પણ જે સામાન્ય લોકો છે સ્વાભાવિકપણે આ કિંમતો એમને અસર કરશે. તો અહીં કસ્ટમર છે એમની સાથે વાત કરીશું અને પૂછીશું કે તેઓ અહીંયા શું લેવા આવ્યા છે ને તેઓ આ જે સોનાના ભાવ વધી ગયા છે તેઓ શું કહી રહ્યા છે. क्या नाम है आपका? गणेश अग्रवाल। गणेश जी, ये 1,00,000 रुपए कीमत सोना की प्रति तोला पहुंच गई है, इसको लेकर क्या कहेंगे? वो 1 लाख रुपए सोने की कीमत पहुंच गई, वो बात सही है। पर सोना क्या है कि जैसे मारवाड़ी गुजराती इसके अंदर वेडिंग में कोई भी प्रसंग होता है उसमें लगता है, उस टाइम वैल्यू महत्व नहीं रखती, लेना ही पड़ता है। इसलिए जैसे 5,000 रुपये भाव थे तभी लोग ये बोलते थे कि 5,000 हो गया, 10,000 रुपये का भाव था तो बोले 10,000 हो गया, अभी 1 लाख रुपये हो गया तो बोलते 1 लाख। ये कोई इश्यू नहीं होता, ये अभी 2 लाख रुपए की होगा, 3 लाख रुपए की होगा, ये बातें ऐसी चलती रहेगी। मार्केट में सोना बिकता रहेगा क्योंकि सोना है एक सुंदरता, उसको पहनने से लेडीज जेंट्स में सुंदरता आती है, इसलिए ही चलेगा। ये सब बातें तो चलती रहेगी। मार्केट में हाँ थोड़ा मंदी आती है, कस्टमर ये सोचता है कि हमको भी थोड़ा डाउन होएगा तब लेंगे, पर सोना हमने कभी डाउन देखा नहीं है। अगर लाख रुपए टच हो गया तो 95 होएगा तो वापस 1,5 ही होना है, 90 नहीं होगा। हमने हमारी लाइफ में इतना जरूर देखा है। तो आज आप क्या खरीदी करने पहुंचे? हम रिंग खरीदने आए थे, आज हमने परचेज कर ली। तो सामान्य लोगों को लगता है कि असर करेगा इस चीज से? मान लीजिए आपको असर नहीं कर रहा, लेकिन देश में बहुत बड़ा वर्ग ऐसा है कि महंगाई असर कर सकता है, लगता है आपको? नहीं नहीं, मेरे को नहीं लगता, क्योंकि हम बचपन से सुनते आ रहे हैं, बचपन से सुनते आ रहे हैं कि ये भाव हो गया, अब कौन लेगा, ये कौन लेगा, पर कंटिन्यू चल रहा है। मेरे समझ में ऐसे नहीं लगता। मंदी आती है, ग्राहक का थोड़ा मनोबल डाउन होता है कि ये भाव होता है, फिर वो 1-2 महीने तपास करता है कि भाव डाउन हुआ है क्या, बोले नहीं हुआ, तो फिर वो सोचता है लेना ही। તો બિલકુલ આ ભાઈ એમ કહી રહ્યા છે કે સોનાના ભાવ વધતા જ રહ્યા છે અને વધતા રહેશે, પણ જે ખરીદનારા જે વર્ગ છે એમને કોઈ ફરક પડવાનો નથી. એ એમનો વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે છે, પણ આખો દેશ આપણે જે વાત કરીએ તો આ દેશમાં અલગ અલગ પ્રકારના લોકો રહેશે. આર્થિક સ્થિતિ કોઈને સારી હોય છે, કોઈને ખરાબ હોય છે. એમને પણ સોના ખરીદવાની જરૂર હોય છે, પણ મોંઘવારીને કારણે કદાચ ના ખરીદી શકતા હોય. તો આવી રીતે અહીં જે છે અલગ કસ્ટમર છે એમની સાથે આપણે વાત કરીએ. હવે દુકાનના ઓનર છે એની સાથે પણ વાત કરીશું. દીપકભાઈ, આ સોનાની કિંમતો 1,00,000 સુધી પહોંચી ગઈ છે પ્રતિ 10 ગ્રામ. શું લાગી રહ્યો છે કે આ કેટલા દામ વધશે? આપણે ભારતની આજે માર્કેટમાં 1,02,000 સોનાનો ભાવ પાર કરી ગયો. ઓવરઓલ જોવા જાય તો અત્યારે $3,450 બહારની ફોરેન માર્કેટમાં, એટલે આ એક ભાવની જે છે એ એક મહત્તમ સપાટી કહી શકાય. હજી એવું લાગી રહેલું છે કદાચ $3,600 સુધી સોનાનો ભાવ જાય તો $3,600માંથી પછી એકાદ વાર પાછું રિએક્શન આવે, આપણે કહી શકીએ કે એમાં કરેક્શન આવી શકે અને સોનાનો ભાવ થોડો ડાઉન આવે. દીપકભાઈ, 1,00,000 રૂપિયા પહોંચવું એટલે ઇતિહાસમાં પહેલી વખત આવું થયું છે, તો એનો અસર કસ્ટમર્સ પર કેટલો પડશે? ₹1,00,000 થવો એ વાત પણ સાચી છે, પણ અને આપણે કીધું ને, પણ જે ઉછાળો જે આવ્યો છે એ આ એક વર્ષમાં આવેલો ઉછાળો છે. એટલે 40% ઉછાળો અને એક જ વર્ષમાં આવો. 1,00,000 પહોંચવાનો હતો એ ફાઇનલ હતું કે સોનાનો ભાવ 1,00,000 પહોંચે, પણ ગ્રેજ્યુઅલી પહોંચવાનો હતો. એની બદલામાં લાસ્ટ એક વર્ષના સતત ઉછાળાની વચ્ચે અત્યારે સોનાનો ભાવ 1,00,000 ને 2,000 પાર કર્યો. કસ્ટમરમાં જોવા જાય તો કસ્ટમર પણ વેઇટ એન્ડ વોચ જેવું થોડું રાખતા હોય છે, પણ સાથે સાથે કસ્ટમરને આપણી ભારતીય સંસ્કૃતિમાં સોનું બધી જગ્યાએ વણાયેલું છે. એટલે લોકો જ્યારે પણ કંઈ પણ વસ્તુની જરૂરત હોવાની ત્યારે જે ખરીદી કરતા હોય એમાં થોડી ખરીદીનું પ્રમાણ ઓછું કરશે, પણ બાકી સોનાનો જે વેપાર છે એ તો ચાલતો જ રહેવાનો. વ્યાપાર તો ચાલતો રહેશે અને ખરીદીમાં પણ ઘટાડો હોઈ શકે છે. અને આ કિંમતોને શું લાગી રહ્યો છે કે હવે વધતું જ રહેવાનું છે કે શું આશા છે કે ઓછું થશે? હા, સતત તેજીની વચ્ચે કરેક્શન આવવું જરૂરી છે. અમને લોકોને પણ સોનાના ભાવમાં એવી અત્યારે ડિમાન્ડ અને સપ્લાયનો, પછી ગોલ્ડની એક માઇનિંગ કોસ્ટિંગ, ગોલ્ડ જે જમીનમાંથી નીકળે છે, તો આ બધાને જ્યારે અમે લોકો સાંકળીએ ત્યારે અમને એવું લાગે કે હવે સોનાના ભાવમાં કદાચ અહીંયા સ્ટેબલ આવે
અહીંથી ભાવની ખાલી $150 જેવું, કદાચ $3600 જેવો પ્લસ માઇનસ થાય, પણ બાકી આ ભાવે હવે સોનું લગભગ સ્ટેબલ થવું જોઈએ. થવું જોઈએ, થશે કે નહીં એ નક્કી નહીં. એ નક્કી નથી, કારણ કે જે માર્કેટ છે એ જેવી રીતના કોરોના આવ્યો અને સોનાના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો, તેવી રીતના અત્યારે આ ટ્રેડ વોર અને જે ટેરિફ વોર છે એ એક અનએક્સપેક્ટેડ હતું. અને એના જે ઉછાળા છે એની તો કન્ટ્રી વચ્ચેની અસર, આમાં ઘણું બધું ઇકોનોમિક્સ વર્ક કરતું હોય છે. તો એ શું અસર આવવાની છે, શું છે, એ તો થોડા સમય બાદ જ પતા ચલે. એટલે અત્યારે તો એવું ઈચ્છીએ કે જે ઉભરા આવે છે અને એને આપણે સ્વીકારી લઈએ છીએ. અત્યારે સોનાનો ભાવ 1,02,000 રૂપિયા પહોંચી ગયો, તો અત્યારે સડનલી એક જ વર્ષમાં 40% 42%નો એક ઉછાળો જ છે. એક જ વર્ષમાં આટલો ઉછાળો થયો છે. દીપકભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે ઓવરઓલ જે આપણે ગોલ્ડની કિંમતો છે, તો એનું મેઇન કારણ કોઈ લાગે છે કે એક વર્ષમાં આટલું 40% એટલો ઉછાળો આવ્યો છે? પહેલું કારણ હતું રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈ. બીજું કારણ આવ્યું ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઈ. અને ત્રીજું કારણ અત્યારે જે છે એ ટેરિફ વોર છે. આ બંને કારણો કરતાં જ્યારે અનિશ્ચિતતાનો માહોલ ટેરિફ વોરમાં લોકોને વધારે લાગ્યો, અને આમાં થોડું કન્ટ્રી પણ સોનું ખરીદવા માટે નીકળી પડેલી છે. જે બહારની જે કન્ટ્રીઓ છે, જે લોકો સોનામાં બિલીવ નહોતી કરતી, અત્યારે હવે સોનામાં બિલીવ કરે છે અને લોકો સોનું ખરીદી રહેલા છે. ગવર્મેન્ટનું રિઝર્વ પણ સોનામાં રહેલું છે. એટલે આપણે જ્યારે તેજીના કારણો જોઈએ તો આ બધા કારણોની અંદર મેજર કરવા પડે. સાથે સાથે ઇન્ડિયાનું રિઝર્વ જોવા જઈએ તો 880 ટન છે, અમેરિકાનું છે તો 8,800 ટન છે. તો આ બધી જે અલગ અલગ કન્ટ્રીઓના રિઝર્વ, પછી એને ટેરિફ વોર, આ બધા કારણોના હિસાબે અત્યારે સોનામાં તેજીનો માહોલ બનેલો છે. બિલકુલ દીપકભાઈ આપણી સાથે વાત કરી રહ્યા હતા. મુદ્દાની વાત એ છે કે સોનાની જ્યારે પણ ભાવ વધ્યા છે એ સતત વધતા જ રહ્યા છે, ઓછા નહિવત થયા છે. તો હવે 1,02,010 ગ્રામ કિંમત સોનાની થઈ ચૂકી છે. ત્યારે આ સોનાની કિંમતો ડાઉન થશે એના ચાન્સ પણ નહિવત છે, કારણ કે સોના જે કિંમતો છે વધતી જ રહી છે અને વધતી રહેશે. ખરીદવું હોય તો ખરીદી શકો, નહીં ખરીદવું તો પણ ના ખરીદી શકો. પણ ખરીદનારો જે વર્ગ છે એનું બી અલગ છે, અને જે વર્ગ ખરીદી ના શકે મોંઘવારીના કારણે એ પણ વર્ગ અલગ છે. એ સુપ્રસંગોમાં બની શકે છે ઓછા પ્રમાણમાં ખરીદતો હોય છે, કેમ કે જેમને 1 તોલો જોતો હોય ત્યાં અડધા તોલામાં પતાવી દે. પણ સોના તો ઇમ્પોર્ટન્ટ છે જ આપણે સુપ્રસંગો માટે. તો હાલ સોનાની કિંમત આજે 1,02,000 જે કિંમત છે 10 ગ્રામની થઈ ચૂકી છે. તો હવે એ સોનાની કિંમત ઓછી થશે એના ચાન્સ પણ નહિવત છતાંય જ્વેલર્સ આશા લગાવી રહ્યા છે કે વધુ એક વખત સોનાની કિંમતોમાં ઘટાડો આવશે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.